દેશભરના મોટા ભાગોમાં ભીષણ ગરમીની આગાહી છે અને આ વખતે સામાન્યથી વધુ ગરમી પડવાની આગાહી છે। ભારતીય હવામાન વિભાગનું પૂર્વાનુમાન સામે આવ્યું છે। આકરી ગરમીથી બચવા તૈયારી રાખવા માટેનું સૂચન કર્યું છે। ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં સામાન્યથી વધુ ગરમી પડી શકે છે। આકરી ગરમી પડશે। આ ગરમીથી બચવા માટે અત્યારથી જ તૈયારી કરી દેજો, કારણ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે ગરમીને લઈને આ મહિનામાં સૌથી વધુ ગરમી જોવા મળશે। હવેના થોડા દિવસો બાદ ગરમીનું તાપમાન વધશે। સામાન્ય કરતાં આ વર્ષનું જે ગરમીનું પ્રમાણ છે તે ઊંચું જોવા મળશે। દેશભરના મોટા ભાગોમાં ભીષણ ગરમી જોવા મળશે। ન માત્ર ગુજરાત પરંતુ મોટા ભાગના રાજ્યોમાં ગરમીનું પ્રમાણ વધતું આ વખતે જોવા મળશે। દર વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષે ગરમી વધુ પડતી જોવા મળશે। તો જે રીતે લઈને ગરમીને લઈને આગાહી આપવામાં આવી છે, ગરમીનું પ્રમાણ વધશે। મોટાભાગના રાજ્યોમાં ગરમી વધુ પડતી જોવા મળશે। આ અંગે વધુ વિગત મેળવીશું। અમારી સાથે સંવાદદાતા વિભુ અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે। વિભુ, ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, અત્યારથી જ મે મહિના જેવી ગરમી આપણને અહેસાસ થઈ રહી છે। તો એપ્રિલની શરૂઆત છે અને ગરમી વધુ પડતી જોવા મળી રહી છે। આવનારા દિવસોમાં ગરમી કેવી જોવા મળશે? હેતવી, હવામાન વિભાગ દ્વારા દર વર્ષે એટલે કે જે ઋતુ શરૂ થવાની હોય છે તેના પહેલાં જ તેઓ પૂર્વાનુમાન જાહેર કરી દેતા હોય છે। સાથે જ એક મહિનાનું જે આઉટલુક છે તે જાહેર કરતા હોય છે। જ્યારે એપ્રિલ મહિનામાં હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે કે દેશના મોટાભાગના જે વિસ્તારો છે કે જ્યાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું રહેવાનું છે। એટલે કે સામાન્ય તાપમાન, જ્યારે દરેક શહેરોનું જે તાપમાન હોય છે તેના અલગ અલગ માપદંડ હોય છે, પરંતુ તેમાં પણ જે અમુક શહેરો છે કે જેનું તાપમાન ઊંચું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। એટલે તેમજ હીટ વેવની ફ્રીક્વન્સી પણ વધી જશે। આપણે જોયું છે કે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં માર્ચ મહિનામાં તાપમાન છે તે સામાન્ય કરતાં ઉપર રહ્યું, 3 થી 4 ડિગ્રી તાપમાન ઉપર રહ્યું અને તેના કારણે ગરમીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે। કાળઝાળ ગરમી પડે તેવો અહેસાસ બપોર થતાં થઈ રહ્યો છે। સાથે જ સવારમાં વહેલી સવારે જોઈએ તો થોડું વાતાવરણ છે તે ઠંડુ પણ લાગી રહ્યું છે। એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે વારંવાર આવી રહ્યા છે અને તેના કારણે વાતાવરણમાં પણ વારંવાર પલટો છે તે જોવા મળતો હોય છે। તાપમાનમાં પણ વધઘટ થતી જોવા મળે છે। ગુજરાતના દરિયાકાંઠાની વિસ્તારની વાત કરીએ તો ત્યાં સામાન્ય રીતે જે માર્ચ મહિનામાં છે તો 37 ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોય છે, પરંતુ 39 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી ગયું અને તેના કારણે વારંવાર હીટવેવની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। અત્યારે જોઈએ તો એપ્રિલ મહિનામાં જે શરૂઆત હોય છે ત્યારે ખૂબ જ ગરમી પડતી હોય છે, પરંતુ અત્યારે ફરી એક વખત તાપમાન છે તે સામાન્ય થઈ ગયું છે। એટલે કે 37 થી 38 ડિગ્રી તાપમાન છે તે નોંધાઈ ગયું છે। હવામાન વિભાગનું અનુમાન છે કે એપ્રિલનો પહેલો વીક છે તે ગુજરાતમાં સામાન્ય તાપમાન રહેશે। બિલકુલ વિભુ, આપ જોડાયેલા રહેજો। અને હજી પણ એક મહત્વની આગાહી સામે આવી રહી છે હવામાન વિભાગની કે આકરી ગરમીના વચ્ચે વરસાદની પણ આગાહી કરી દીધી છે। અહીંયા ભારતીય હવામાન વિભાગની આ મોટી આગાહી સામે આવી છે। એપ્રિલ મહિનામાં ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં વરસાદ થશે। જી હા, એપ્રિલમાં વરસાદ થશે। ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગના હિસ્સા ઉપરાંત મધ્ય ભારત, પ્રાદ્વીપીય ભારતના ઘણા ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત પૂર્વ અને ખાસ કરીને ઉત્તર પૂર્વના જે ઘણા ભાગો છે ત્યાં પૂર્વ અને પશ્ચિમી કાંઠા, પૂર્વી અને પૂર્વોત્તર ભારતના ઘણા ઉપરાંત પશ્ચિમ મધ્ય ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે। એટલે ગરમીની સાથે સાથે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે। અમારી સાથે અમારા સંવાદદાતા વિભુ પણ આપણી સાથે અહીંયા સીધા જોડાયેલા છે। વિભુ, જે રીતે ગરમીની આગાહી થઈ, અહીંયા હવે વરસાદની પણ આગાહી કરી દીધી છે કે એપ્રિલમાં ઘણા ભાગોમાં વરસાદ પણ થઈ શકે છે। વધુ માહિતી શું? હેતવી, જ્યારે તાપમાન ઊંચું જતું હોય છે, સાથે જ ભેજનું પ્રમાણ વધી જતું હોય છે ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થતી હોય છે। સાથે જ એપ્રિલના એન્ડ સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ પણ શરૂ થઈ જતી હોય છે અને તેના કારણે વરસાદ થતો હોય છે। વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું પણ અનુમાન છે અને તેના કારણે પણ ભારતના કેટલાક વિસ્તારો છે કે ત્યાં વરસાદ થશે। એટલે કે હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કર્યું છે કે ગરમી વચ્ચે વરસાદ પણ રહેશે। એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ આપણે તેને કહી શકીએ। જો કહેવાય છે કે
આંધી વંટોળ અને વરસાદનું પ્રમાણ રહે તો કહેવાય છે કે ચોમાસું સારું જાય છે. જેમ આંધીનું પ્રમાણ વધશે તો વરસાદ ખેંચી લાવે તેવું હવામાન નિષ્ણાંતોનું પણ તારણ હોય છે. એટલે કે ચાલુ વર્ષે વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળશે. એપ્રિલમાં આંધી વંટોળ ભારે પવન સાથે જ વરસાદની પણ આગાહી છે તે કરવામાં આવી છે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. તો ગરમીની સાથે સાથે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં બપોરના સમય અંગ દજાડતી ગરમી પડી રહી છે અને અમદાવાદમાં પણ અસહ્ય ગરમી અનુભવાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં વાહન ચાલકોને ભર બપોરે આકરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેવું ન પડે તેના માટે ટ્રાફિક પોલીસે રાહતનો નિર્ણય લીધો છે. શહેરમાં બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી 100 જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશે. તો વધારે ટ્રાફિકવાળા કેટલાક સિગ્નલની ચેઇનનો સમય 50% સુધી ઓછો કરી દેવાશે. ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો માટે ડિહાઇડ્રેશનના પેકેટો પણ આપવામાં આવ્યા છે, જેથી આ કાળઝાળ ગરમીથી રક્ષણ આપી શકાય. કે જે બપોરનો ટાઈમ છે 12 થી 4 દરમિયાન, તેમાં મોટા ભાગના એટલે 100 જેવા સિગ્નલો છે અમારા, એમાં અમે બ્લિંકર્સ કરીશું. પરંતુ જ્યાં હેવી સિગ્નલ છે, જે આપણને સિગ્નલની જરૂર છે, એ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે અને આ પણ વધઘટ થવાની શક્યતા છે. કારણ કે જે રીતે યલો, ઓરેન્જ, રેડ એલર્ટ આ જે જાહેર થાય છે એ પ્રમાણે અમે એનો ફેરફાર કરતા રહીશું. અને હવે વાત રૂપાલાની માફી છતાં યથાવત રહેલા વિરોધની. રૂપાલા વિવાદમાં હવે ભાજપ વિરોધી સૂર સામે આવી રહ્યા છે. વિવાદમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઝંપલાવ્યું છે. આ વિવાદમાં તેનું નિવેદન સામે આવ્યું છે કે ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય આગેવાનો અપક્ષ દાવેદારી કરશે. સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો ઉભા રખાશે. રાજકોટમાં મહારણ મેદાન બનશે. યુવરાજસિંહ 100 ક્ષત્રિય આગેવાનો અપક્ષ ઉમેદવારી કરશે તેવી વાત તેમણે કહી છે. સાથે વોટ બેંકની ભાષામાં અમે જવાબ આપીશું. ક્ષત્રિય સમાજની બેઠકમાં રણનીતિ ઘડાઈ છે. તો હાલ રાજકોટના 22 ગામોમાં આ બેનર લાગ્યા છે. યુવરાજસિંહે કહ્યું છે કે 22 ગામોમાં આ બેનર છે. આવતા દિવસોમાં 8 બેઠકોમાં અપક્ષ ઉમેદવારી. અને આગળના દિવસોમાં રાજકોટની અંદર એક મહારણ મેદાન બનાવવા પણ અમે જઈ રહ્યા છીએ. કેમ કે જો આ મીટિંગના બાદ પણ એમનું એટલે કે પરસોત્તમ રૂપાલાની કહી શકાય કે ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પછી અમે રાજકોટને રણભૂમિમાં એ કન્વર્ટ કરી દઈશું અને અહીંયાથી અમે પણ ચૂંટણી જે પ્રચાર છે એ જે રીતે જે લોકો સમજે છે એને એ પ્રકારે પણ અમે જવાબ આપીશું. તો 100 જેટલી જે મહિલાઓ છે એ એટલે કે ક્ષત્રાણીઓ જે છે એ ફોર્મ ભરવાના છે. તેની સાથે સાથે બીજા ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ છે એ ભાઈઓ પણ ફોર્મ ભરવાના છે. આ વોટ બેંકની જે ભાષા સમજે છે એ વોટ બેંકની ભાષામાં અમે એને જવાબ આપીશું. એટલા માટે આ જે રણનીતિ છે એ રણનીતિ ઘડવામાં આવી છે. અત્યારે 22 ગામડાઓ જે છે એ 22 ગામડાઓની અંદર બેનર લાગ્યા છે. આગળના દિવસોમાં ફક્ત રાજકોટ નહીં જ્યાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી ગુજરાતની 8 જે લોકસભાની સીટો છે તે તમામ લોકસભાની સીટો ઉપર અમે ઉમેદવારી પણ કરીશું. અત્યાર સુધી રૂપાલાનો વિરોધ હતો અને હવે ભાજપ વિરોધી સૂર આવી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનું આ નિવેદન જે સામે આવ્યું છે. ક્ષત્રિય સમાજ વહાલો તો રૂપાલાની ટિકિટ રદ કરો. ક્ષત્રિય સમાજ વહાલો નથી તો ટિકિટ યથાવત રાખો. રાજકોટમાં રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી અને જેમાં યુવરાજસિંહ આ નિવેદન આપ્યું છે. જો તમને ક્ષત્રિય સમાજ વાલો હોય તો પરસોત્તમભાઈની ટિકિટ તમે પાછી ખેંચો અને જો ક્ષત્રિય સમાજ તમને વાલો ન હોય તો પરસોત્તમભાઈની ટિકિટ એ યથાવત રાખો અને આગળના સમયમાં તમે એનું પરિણામ ભોગવવા માટેની પણ તૈયારી રાખો. રૂપાલાના નિવેદન અંગે રિપોર્ટ સુપ્રત કરાશે. આજે રાજકોટ કલેક્ટર, ચૂંટણી કમિશનરને રિપોર્ટ સોંપવામાં આવશે. આચારસંહિતાના નોડલ ઓફિસર, ડેપ્યુટી કમિશનર તથા સિટી પ્રાંત અધિકારીએ સતત 3 દિવસ સુધી તપાસ કરી. પરસાળા નગરમાં ક્ષત્રિયો અંગે જે બોલ્યા તે વિડીયો સહિતની તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી. સાંજ સુધીમાં કલેક્ટર પ્રભાવ જોશી અત્યાર સુધીનો તપાસનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલશે.
કલેક્ટર દ્વારા રિપોર્ટ ગુપ્ત રાખવામાં આવ્યો છે. અંકિત તમારી સાથે સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. અંકિત, જે રિપોર્ટ સુપ્રત કરવાની વાત છે, વધુ માહિતી શું? હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ જે પ્રમાણે ક્ષત્રિય સમાજની અંદર રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં રોષ જોવા મળી રહ્યો છે અને ત્યારે જે વાયરલ વિડીયોના આધારે ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચી છે, ત્યારે તે વાયરલ જે વિડીયો મામલે છે તે આચારસંહિતાના નોડલ ઓફિસર, ડેપ્યુટી કમિશનર તથા સિટી પ્રાંત 2 અધિકારી દ્વારા છેલ્લા 3 દિવસથી તપાસ કરવામાં આવી રહી હતી ને આખરે તપાસ બાદ જે રિપોર્ટ છે તે કલેક્ટર પ્રભાવ જોશીને છે તે સોંપવામાં આવ્યો છે અને પ્રભાવ જોશી દ્વારા આ જે રિપોર્ટ છે તે ચૂંટણી પંચને મોકલવામાં આવશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને છે તે મોકલવામાં આવશે. જો કે હાલ અત્યારે આ રિપોર્ટ છે તે ગુપ્ત રાખવામાં આવ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા વધુ એક આચારસંહિતા ભંગની છે તે ફરિયાદ છે તે કરવામાં આવી છે. ચૂંટણી પંચને આચારસંહિતાની ભંગની જે ફરિયાદ છે તે કરવામાં આવી છે. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટના કાલાવડ રોડ પર આવેલા જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં બૂથ કાર્યકર્તાઓનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું. જે અંગે આચારસંહિતા ભંગની ફરિયાદ છે તે કોંગ્રેસ દ્વારા સી વિજિલ જે પોર્ટલ છે તેમાં કરવામાં આવી છે. જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે અને આ વિરોધમાં સુરેન્દ્રનગરના વઢવાણ રાજ્ય પરિવારે પણ સમર્થન આપ્યું છે. રાજ્ય પરિવારના યુવરાજ સિદ્ધરાજસિંહજી ઝાલાએ ખડેપગે સમર્થન આપવાની તૈયારી બતાવી છે. સાથે જ રૂપાલાની ટિકિટ રદની પણ માંગ કરી છે. અમે વઢવાણના રાજભાઈ પરિવાર પૂરેપૂરો સહમતિ આપી છે. ક્ષત્રિય સમાજ અમારું છે, અમે એમના હિસ્સા છીએ અને ક્ષત્રિય સમાજના આગેવાનો જે કહેશે એ પ્રમાણે અમે માનશું. પણ મારું પર્સનલ ઓપિનિયન છે કે એમની ટિકિટ રદ થવી જોઈએ. તો આ તરફ ખેડામાં ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી. નડિયાદ ડાકોર રોડ પર આવેલા આડીનાર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની આ બેઠક મળી હતી, જેમાં જિલ્લામાં આંદોલનને કેવા પ્રકારનું રૂપ આપવું તે મામલે ચર્ચા થઈ. જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો જલદ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને હવે વાત કરીશું ચૂંટણીના મહાસંગ્રામની. સૌપ્રથમ વાત દિલ્હીથી. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમ સાથે મુલાકાત કરી લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી. ગુજરાતની 26 બેઠકોને લઈને આ ચર્ચા કરવામાં આવી. રાજકીય માહોલને લઈને સીએમ દ્વારા પીએમ સાથે ચર્ચા કરવામાં આવી. લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ જે કરવામાં આવી રહી છે, 26 બેઠકોને લઈને આ તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે પહોંચ્યા હતા અને તેઓએ પીએમ સાથે મુલાકાત કરી હતી. આ તમામ ગુજરાતની 26 બેઠકો માટે ચર્ચા થઈ હોવાનું આ બેઠકમાં હાલ સામે આવી રહ્યું છે. રાજકીય માહોલને લઈને ચર્ચા કરવામાં આવી. અન્ય વાત મહેસાણાથી. તો ઊંઝામાં ભાજપ ઉમેદવારને જંગી સમર્થન મળી રહ્યું છે. 100 જેટલી સંસ્થાઓએ સમર્થન જાહેર કર્યું. લોકસભા ઉમેદવાર હરિભાઈ પટેલને સમર્થન આપવામાં આવ્યું છે. એક ઊંઝા ને એક ઊંઝા આ સમરસ ઊંઝાના નેજા હેઠળ આયોજન કરવામાં આવ્યું. 700 થી વધુ હોદ્દેદારોની હાજરીમાં સમર્થન આપવામાં આવ્યું. સુરતમાં યોજાયેલા બિઝનેસ સમિટમાં ઉદ્યોગકારોએ રશિયન ડાયમંડ ઉપર મૂકેલા પ્રતિબંધ મામલે વિદેશ મંત્રીને સવાલ કરવામાં આવ્યો. ઉદ્યોગકારે કહ્યું કે રશિયા યુક્રેન યુદ્ધના કારણે G7એ રશિયન ડાયમંડ અને રફ પર પ્રતિબંધ લાદેલો છે અને જેના કારણે મુશ્કેલી પડી રહી છે. અને જેના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે આ બાબતે ઊભી થયેલી સમસ્યા યુરોપિયન યુનિયનની છે. G7નો એક વિચાર છે, એ બાબતે અમે તેઓની સાથે વાતચીત કરીએ છીએ. જ્યાં સપ્લાય લાઇન ઓછી હોય ત્યાં માર્કેટ ખરાબ થાય છે. અત્યારે માર્કેટને કઈ રીતે ડાયવર્ટ કરવું તેના ઉપર વિચારવું જોઈએ. યુક્રેન અને રશિયાના યુદ્ધ પછી રશિયાની રફ સપ્લાયની અંદર પણ જે પ્રમાણે અમેરિકાએ G7 દેશને G20એ બેન્ડ લગાવ્યા છે, એના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રૂરલ એરિયાની અંદર વર્કરોને કામ આપવાની ખૂબ મોટી મુશ્કેલીઓ પડે છે. એમને મને જવાબ આપેલો કે અમે એ બાબતે G7 G20 સાથે પણ અમે ડિસ્કસ કરી રહ્યા છીએ. એનું યોગ્ય સોલ્યુશન લાવવા માટેના પણ અમારા પ્રયત્ન છે.
સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ તે પહેલા નજર કરીશું ટોપ 3 ખબરો પર. અમદાવાદના ગોતામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ, 26 ફાયર ફાઈટરની ટીમ પહોંચી સ્થળ પર. દેશભરમાં આ વખતે મોટાભાગના હિસ્સામાં આખરી ગરમીની આગાહી, હવામાન વિભાગનું છે પૂર્વાનુમાન. સોના ચાંદીના ભાવમાં 2000નો વધારો, 24 કેરેટ સોનાનો ભાવ 71,400 રૂપિયા, તો ચાંદી 77,000 ને પાર પહોંચી. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદમાં ભાજપ નેતા પર બુટલેગરનો હુમલો સામે આવ્યો છે. ઈસનપુર ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રીનો આક્ષેપ સામે આવ્યો. ભાજપ નેતા અને તેઓના પુત્ર પર હુમલાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. બુટલેગર અને તેના સાગરીતોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. 10થી વધુ લોકોએ આ હુમલો કર્યો છે, જેમાં 3 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને એલજી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અગાઉની અદાવતમાં કુખ્યાત બુટલેગર અને તેના સાગરીતોએ હુમલો કર્યાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. લક્ષ્મી કોલોનીમાં રહેતા રામેશ્વર મંદિરનો વહીવટ કરતા અને સાઈડમાં ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા બુટલેગર પ્રહલાદભાઈ પંચાલ, તેનો છોકરો જયમીન પંચાલ, જે ફાંસાની સજા કાપીને આવેલો છે, અને એનો મિત્ર ક્રિશ મરાડી અને અન્ય 9 જણા, આ બધાએ જૂની અદાવત ધ્યાનમાં રાખીને અંબાજી પર આગળ હુમલો કરેલો તલવારો અને પાઇપથી. અમે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ નોંધાવી દીધી છે. વધુ સમાચાર આવી રહ્યા છે વડોદરાથી. સામે પરીક્ષામાં સામૂહિક ચોરીનો મામલો સામે આવ્યો છે. કાર્યવાહીના ડરથી આચાર્યનો આપઘાતનો પ્રયાસ સામે આવ્યો છે. આનંદી ગામની શાળામાં ચોરીની આ ઘટના ઘટી હતી. આપઘાતના પ્રયાસ પહેલા આચાર્યએ ચિઠ્ઠી લખી છે. ડીઈઓ અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે. ડીઈઓ પૈસાની માંગણી કરી હોવાનો આરોપ લગાવાયો છે. આ મામલો સગેવગે કરવા માટે 3 લાખની માંગણી કરવામાં આવી હતી તેવો આરોપ લગાયો છે. ડીઈઓ ખોટી રીતે ફસાવવા માંગતા હોવાનો પણ આરોપ છે. તો હાલ આચાર્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડીઈઓ આચાર્યના આરોપને હાલ ફગાવી રહ્યા છે. તે જ દિવસે આપવામાં આવેલી હતી, એટલે કોઈ આર્થિક લાભ લઈ અને કોઈ વિષય ન કરવો એવી શક્યતાઓ પછી બાકી રહેવા વધતી જ નથી. સરકાર પક્ષે ફરજના ભાગરૂપે જે જરૂરી હતું એ કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી હતી. કચ્છમાં ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ તોડતા વિવાદ ઉભો થયો છે. મદનપુરા ગ્રામ પંચાયતની નવી નિર્માણ પામતી હતી આ ઇમારત જેસીબીથી પંચાયત ઘરની દિવાલ તોડી પાડવામાં આવી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. પંચાયત ઘરની દિવાલ તોડતા ગામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. મદનપુર ગ્રામ પંચાયત અને સુખપર ગ્રામ પંચાયત વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મદનપુરા ગ્રામ પંચાયત ઇમારતને તોડતા આ વિવાદ સર્જાયો હતો. દિવાલ તોડતા ગામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામજનો દ્વારા પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો. ઘણા લાંબા સમયથી આ વિવાદ ચાલી રહ્યો હતો. ગેરવર્તન જ કહેવાય ને. આ તો રાતને આવીને તોડી જાય તો ગેરવર્તન કહેવાય ને. આજે તો અત્યારે તો આચારસંહિતા લાગી ગઈ ને અત્યારે તો કોઈ પણ ઓર્ડર ના આપી શકે, ના એને જિલ્લામાંથી ઓર્ડર ના મળી શકે, ના એને કોર્ટમાંથી ઓર્ડર ના મળી શકે ને કેવી રીતના તોડી નાખે અમારી પંચાયત. મેં તો ચાવી દે તો કે ચાવી નહીં દઉં એમ કરીને મારા માથે હાથ ઉપાડ્યો એટલે મેં એનો હાથ જાલ્યો. મેં માર તારી ખબર પડે એમ તો મને ઝાપાઝાપી કરીને મારા હાથમાંથી હાથ ખેંચી લીધો, મારા હાથમાં છાતીમાં રાખીને. મેં કીધું શું કામ તું મને મારેલો તો કે તમારી પંચાયત ફગાવી નાખી શીખે. વડોદરાથી સેંગવા ગામે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. રીંગણના સારા ભાવ ન મળતા રોષ તેઓ વ્યક્ત કર્યો છે. રસ્તા ઉપર રીંગણ ફેંકવા માટે ખેડૂતો મજબૂર થયા છે. પ્રતિમણ રીંગણનો ભાવ માત્ર 20 રૂપિયા મળી રહ્યો છે. રીંગણમાં સાહેબ એવું છે કે અત્યારે રીંગણનો કોઈ ભાવ છે નહીં. રૂપિયા કિલો રીંગણ જાય છે. 25 રૂપિયા એક જબલાનું ભાડું ચડે બરોડા મોકલી, 5 રૂપિયાનું એક જબલું આવે એટલે 30 રૂપિયા એ ખર્ચો ચડે છે. પ્લસ આજે 10 મજૂર છે, એક મજૂરના 200 રૂપિયા રોજ, એટલે 10 માં 20 2000 રૂપિયા એ થયા. રીંગણનો કોઈ ભાવ છે નહીં. મોકલી તો કાંઈકની નુકસાની જાય, બહાર નાખી દી છે બધું. ઉનાળાની શરૂઆતમાં રાજ્યમાં અનેક જગ્યાએ પાણી માટે કકળાટ શરૂ થઈ ગયો છે. વડોદરાના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં આજથી 2 દિવસ પાણી કાપ મુકાયો છે. ફતેગંજ પાસે પાજરપુરની મુખ્ય ફીડર લાઇનમાં પડેલા ભંગાણના પગલે પાણી પુરવઠો બંધ રાખવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે. અને જેના કારણે શહેરના છાણી, નવાયાર્ડ, બાદલપુર ગામ, દંતેશ્વર ગામ અને સાથે ફતેગંજ, નગરવાડા, રાજમહેલ રોડ આ સહિતના વિસ્તારોના 5 લાખ લોકોને 2 દિવસ પીવાનું પાણી નહીં મળે.
વિપક્ષ અને સ્થાનિક કોર્પોરેશન ઉપર આરોપ લગાવી રહ્યા છે કે મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા 10 દિવસથી અહીંયા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે કોર્પોરેશનને 2 દિવસમાં સમસ્યાના ઉકેલની ખાતરી આપી છે. આગોતરું આયોજન નથી, પ્લાનિંગ નથી. એક સોર્સ બંધ હોય તો ઓલ્ટરનેટિવ સોર્સથી ત્યાં પાણી અપાય એ રીતનું આખું સિસ્ટમમાં ઇન્ટરકનેક્ટિવિટી હોવી જોઈએ, થઈ નથી. એટલે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એમનું મિસમેનેજમેન્ટ, એમને દીર્ઘ દ્રષ્ટિનો જે અભાવ છે આમાંથી છલકીને આવે છે, અને એના લીધે લાખો નાગરિકોને હેરાન થવું પડે છે. હજી અઠવાડિયા પહેલા પૂર્વ વિસ્તારમાં આ તકલીફ હતી, ત્યાં 2-3 દિવસ લાખો લોકો પાણી વગર રહ્યા, અને હવે ઉત્તર ઝોનમાં થવાનું છે. કેટલું બધું પાણીનો વેડફાટ થઈ રહ્યો, કદાચ ભર ઉનાળામાં કેટલી તકલીફ લોકોને પડે છે. છતાં પણ અત્યારે હું કહું છું કે કોઈ પણ મોટો નેતા ગયો હોય કેન્દ્રીય લેવલનો, તો આ ભંગાણ હમણાં જ બંધ થઈ જાય અને રોડ ટકાટક થઈ જાય. તો શું એ લોકો એની રાહ જોઈ રહ્યા છે કે કોઈ મંત્રી જાય કે કોઈનું ધ્યાન પડે ત્યારે રિપેર થશે? આ પરમ દિવસે જ અધિકારીઓની ગાડી આવીને જોઈ ગઈ છે. એ વખત અમે આ લોકો અહીંયા જ હતા, ખાલી જોઈને જતું રહેવાનું. તો શું અધિકારીઓને એટલી ખબર ના પડે કે આને રિપેર કરી શકીએ? કામગીરી કોર્પોરેશન દ્વારા હોળીના પહેલા કરવામાં આવેલી હતી. 2 દિવસમાં પ્રયત્ન કરેલ છે. લીકેજ જે છે એ બહુ હેવી છે, અને લીકેજ ઓનલાઈન જનરલી ફીડર લાઇનનું કરતા હોઈએ છે, પણ આ લીકેજની પોઝિશન બહુ ડેપ્થમાં છે. લીકેજ એમાં પાણીનો જથ્થો વધારે નીકળે છે, ચાલુમાં થઈ શકે એમ નથી, એટલે શટડાઉન લેવાની જરૂરિયાત હોય. હોળીને 2 દિવસ હોળી હતી, ત્યારબાદ તરત રાયકા દોરકાનું શટડાઉન આયોજન કરેલ હોય, ત્યારબાદ આનું શટડાઉન સ્ટેપ બાય સ્ટેપ આયોજન કરેલ છે.